ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 14 સંભાવના. સંભાવના ચેપ્ટરમાં આપણા ઉદાહરણના બધા દાખલા પતી ગયા છે. સ્વાધ્યાયમાં પણ 2 પ્રશ્ન પતી ગયા, બરાબર ને? પ્રશ્ન 1 ને 2. ચાલો પ્રશ્ન 3 થી આગળ વધીએ. આ ચેપ્ટરનો જે બી કન્સેપ્ટ છે, જે થિયરી છે, જે સૂત્ર છે તે તમને આવડવા જોઈએ, બરાબર? સહેલામાં સહેલું ચેપ્ટર છે. આ ચેપ્ટર જો નહીં આવડે તો પછી આપણે વિચાર છોડી દેવો પડે ભણવાનો. આ તમને સાચી વાત કરું છું. પ્રેક્ટિસ કરો તો આવડી જશે. સમજી ગયા વાતને? ચાલો પ્રશ્ન 3 આપણે આવ્યા છીએ. શરૂઆત કરીએ પ્રશ્ન 3ની. શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા માટે સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે? તો વાત સાચી છે કે જ્યારે બી આપણે આવી રીતના કોઈ ગેમ રમીએ કે જેમાં 2 ટીમ હોય, એક્ઝામ્પલ તરીકે ક્રિકેટ, 2 ટીમ હોય, સાચી વાત ને? તો આપણે પહેલાં સિક્કો ઉછાળીએ દાવ નક્કી કરવા માટે કે કોને પહેલો દાવ લેવાનો. એવી રીતના આવી બીજી બી ઘણી રમત છે. આગ્રો કેમ માર્યો? કઈ ખુશીમાં? કોને આગ્રો માર્યો? હા હા, પેલું કટકું લગાવેલું જ છે. બસ બેટા, આગ્રો ન મારતી. ચાલો આપણે શું વાત કરતા હતા નીલ? ક્રિકેટની. હા, પછી ક્રિકેટ સિવાય બીજી બી કેટલીક રમત એવી હોય છે કે જેમાં 2 ટીમ હોય તો આપણે સિક્કો ઉછાળવો પડે જ્યારે બી પહેલો દાવ લેવાનો સવાલ ઊભો થાય. ફૂટબોલમાં બી એવું જ હોય કે સિક્કો ઉછાળો એટલે જેના ભાગે દાવ આવે તેને બોલ પાસ કરી દેવો પડે, બરાબર ને? તો કેમ આપણે સિક્કો ઉછાળીએ છીએ? સિક્કો ઉછાળવા સિવાય બીજું કંઈ નહીં કરી શકાય? કે ફોર એક્ઝામ્પલ કે મને જ પૂછી લીધું હોય કે રિંકેશ સર તમે જે કહી તેનો પહેલો દાવ. 2 ટીમ પાડ્યું, એક નૈતિકની ટીમ અને બીજી આ રોહિતની ટીમ. તો નૈતિક અને રોહિતે સિક્કો ઉછાળવાની શું જરૂર છે દાવ લેવા માટે? મને પૂછી લેવો એટલે હું કહી દેવા નૈતિકને દાવ નથી આપવાનો. ચાલ રોહિત તારો દાવ. ચાલે કે નહીં નૈતિક? આવું નૈતિક એમ કંઈ ચાલે છે? હવે જો આ વસ્તુ નહીં ચાલે એનું કારણ એ છે કેમ કે પછી તમને એવું મનમાં લાગે કે સરે ભેદભાવ કર્યો, રોહિતની ટીમને દાવ આપી દીધો કેમ કે રોહિતની ટીમમાં સરના બધા ફેવરેટ સ્ટુડન્ટ છે, નૈતિકની ટીમમાં બધા સરના ફેવરેટ નહીં હોય એવા સ્ટુડન્ટ. એટલે જો રિંકેશ સર દર વખતે રોહિતની ટીમને દાવ આપી દઈ. એટલે કે સિક્કો ઉછાળવાની ક્રિયા કેવી છે? નિષ્પક્ષ ક્રિયા. અને નિષ્પક્ષ ક્રિયા, હવે સિક્કાની જગ્યાએ પાસો ઉછાળીએ તો નહીં ચાલે? તો એક રીતે જો ચલાવવું હોય તો ચલાવી શકાય, પણ પાસામાં તમારે ગોઠવવું કેવું પડે ખબર? કે પાસા પર 1, 2 ને 3 આવે તો નૈતિક તારો દાવ, અને પાસા પર 4, 5 ને 6 આવે તો રોહિતનો દાવ. તો ચાલી જાય. પણ હવે હું પાસામાં એવું રાખું કે જો પાસો ફેંકવાથી 1 આવે તો રોહિતે દાવ લેવાનો ને 1 સિવાય બીજું કંઈ આવે તો નૈતિકે દાવ લેવાનો. નૈતિક તો ખુશમ ખુશ થઈ જાય કેમ કે રોહિત પાસે શક્યતા ઘટી ગઈ કેમ કે 1 આવવા કરતા 1 સિવાયના પરિણામ 2, 3, 4, 5, 6 આવવું એ વધારે એના ચાન્સ વધી ગયા ને. એટલે નૈતિક પાસે વધારે ચાન્સ છે પહેલો દાવ આવવાના, એ બી રોહિત કરતા. એ બી 5 ગણા વધારે ચાન્સ છે, 5 ગણી વધારે શક્યતા હોય. વાતમાં સમજ પડી? તો મતલબમાં સિક્કો ઉછાળવાની પ્રક્રિયા કેમ નિષ્પક્ષ છે એ મને તમે કહેવો. એવું તો શું છે આ સિક્કામાં કે જે સિક્કો ઉછાળવાથી કોઈને ખોટું નહીં લાગે કે ભાઈ સિક્કો ઉછાળવાથી છાપ આવ્યો ને રોહિતે દાવ લીધો તો નૈતિકને ખોટું નહીં લાગે. નૈતિક એમ સીધું સ્વીકારી લેશે કે આ તો ભગવાનની મરજી છે. એબ્સન્ટ પ્રેઝન્ટ. ચાલો ભાઈ, કોણ ગેરહાજર છે? ચાલો ધ્યાન આપજો. મતલબમાં સિક્કો ઉછાળવાથી 2 પરિણામ આવે અને 2 પરિણામની આવવાની શક્યતા એક સરખી હોય છે. કેવી હોય છે? એક સરખી. સિક્કો ઉછાળવાથી મળતા પરિણામ કેવા પરિણામ છે ખબર? બોલો કેવા પરિણામ? તમને ખબર છે આ સવાલનો જવાબ? કેવા પરિણામ? સિક્કો ઉછાળવાથી મળતા બંને પરિણામ, છાપ અને કાંટો, બંને કેવા પરિણામ છે? સમસંભાવી. સમસંભાવી એટલે બેવના સરખા ચાન્સ છે, બેવની સંભાવના સરખી છે, બેવની શક્યતા સરખી છે. એટલા માટે સિક્કો ઉછાળવાની પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે? નિષ્પક્ષ ક્રિયા છે. કેવી ક્રિયા છે? નિષ્પક્ષ, પક્ષપાત ન થાય તેવી, બરાબર? આવા પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાતા નથી ને જો કદાચ પૂછાય તો આ રીતના જવાબ લખીને આવજો. આ જવાબમાં અહીંયા નીચે ચિતરતો નથી, ઉપર લખેલો જ છે, એમ સમજી જજો, બરાબર?
કે આપણે જ્યારે સિક્કો ઉછાળીએ છીએ ત્યારે છાપ અને કાંટો એક સમાન રીતે મરે છે. જેટલી શક્યતા છાપની એટલી જ કાંટાની, બેવની એક સમાન એમ કીધું. તેથી સિક્કો ઉછાળવાના વ્યક્તિગત પરિણામો વિશે આગાહી ન થઈ શકે. કોઈ તમે ગેરંટી નહીં આપી શકો કે ચાલ સિક્કો ઉછાળું જોઈ લેજે છાપ જ આવશે. એની આગાહી કરવી અશક્ય છે, નહીં કરી શકાય. જો તમે કીધું છાપ આવશે ને છાપ આવી ગઈ, એ એક સંજોગ કહેવાય, બરાબર છે. બાકી તમે કીધું એટલે છાપ આવી એ વસ્તુ ખોટી. સમજી ગયા? પ્રશ્ન 4 મોસ્ટ આઈએમપી. આ દાખલો બોર્ડની પરીક્ષામાં બહુ વાર પૂછાઈ ગયો છે અને ભવિષ્યમાં પણ પૂછાઈ શકે છે. રકમમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે. નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? જો મેં તમને આ ચેપ્ટર ચાલુ કરેલું ત્યારે એક વસ્તુ કીધી હતી કે સંભાવનાનો જવાબ હંમેશા કેવો આવે છે? 0 ને 1 ની વચ્ચે. 0 પણ આવી શકે, 1 પણ આવી શકે અને 0 ને 1 ની વચ્ચે. જો જવાબ દશાંશમાં હોય ને, દશાંશમાં પોઈન્ટમાં જવાબ હોય તો એ જવાબ 0 પોઈન્ટ સમથિંગ હોય છે. પહેલા 0 પછી પોઈન્ટ ને પછી કંઈ બી આવી શકે. જો જવાબ અપૂર્ણાંકમાં હોય ને મનીષ, અપૂર્ણાંકમાં, તો એનો મતલબ એવો કે જવાબમાં છેદ મોટો ને અંશ નાનો હશે. વાતમાં સમજ પડે છે ને? તો ચાલો હવે આ પહેલો જવાબ છે 2/3. તો શું કોઈ દાખલામાં સંભાવનાનો જવાબ 2/3 આવી શકે? હા, કેમ કે છેદ મોટો ને અંશ નાનો એટલે આવી શકે. એના પછી -1.5 ઋણ જવાબ. કોઈ પણ ઋણ સંખ્યા 0 ને 1 ની વચ્ચે થોડી કહેવાય. -1.5 0 થી નાના ને, એટલે જવાબમાં -1.5 નહીં આવે. એના પછી આ 0.7 આવી શકે? હા, 0.7 એ 0 ને 1 ની વચ્ચે 0 પોઈન્ટ સમથિંગ એ જવાબમાં હોઈ શકે. 15%. 15 તો 1 કરતા મોટો ને, તો 15 તો નહીં આવે ને જવાબમાં. પણ વાતને સમજો, આ 15 નથી, આ છે 15%. એટલે ટકાને પહેલા દૂર કરો અને ટકાને દૂર કેવી રીતના થાય? 100 વડે ભાગીને. એટલે 15/100 કરીએ તો આ ટકા નીકળી જાય અને 15/100 એટલે 0.15 લખાય. અને 0.15 0 પોઈન્ટ સમથિંગ એટલે 0 ને 1 ની વચ્ચે. એનો મતલબ કે આ ઓપ્શન બી જે છે તે કોઈ દિવસ જવાબ ન બની શકે કોઈ બી દાખલાની સંભાવનાનો. સમજ પડી ગઈ? આવડી જાય ને પરીક્ષામાં બેઠા માર્ક્સ લઈ લેશો ને તમે આ પ્રશ્ન પૂછાય તો, કેમ કે પૂછાઈ શકે છે, ઘણી વાર પૂછાયો છે. પ્રશ્ન 5 જો P ઓફ E બરાબર 0.05 તો ઈ નહીં ની સંભાવના. ઈ નહીં ભવ્ય બેટા, ઈ નહીં, તો આ ઈ નહીં એ કઈ ઘટના કહેવાય? પૂરક ઘટના. પણ કઈ ઘટનાની? ઘટના ઈ ની. ઈ નહીં એ ઘટના ઈ ની પૂરક ઘટના છે. આ જે ઈ નહીં છે ને તેને સંકેતમાં શું લખાય? E12. શું લખાય? E12. 12 લગાવી દેવાનો, બરાબર ને? તો તમને રકમમાં કઈ સંભાવના આપેલી છે રિયા? P ઓફ E કેટલા આપેલા છે? 0.05. ચાલો રોહિણી, હવે ઈ નહીં ની સંભાવના P ઓફ E નહીં, જેને સંકેતમાં લખાય P ઓફ E12, જે આપણે શું કરવાનું છે? શોધવાનું છે. ચાલો તો E12 જ્યારે બી દાખલામાં E12 આવે એટલે પૂરક ઘટના માટેનું સૂત્ર લખી દેવાનું. શું હતું જયેશ સૂત્ર? P ઓફ E પ્લસ P ઓફ E12 બરાબર 1. ચાલો P ઓફ E કેટલા છે? 0.05 અને P ઓફ E12 આપણે શોધવાના છે ને એના બરાબર 1. બાજુ પલટ કરો તો P ઓફ E12 બરાબર 1 બેઠો અને 0.05 ને પેલી સાઈડ લઈ જાઓ તો -0.05 બાદ બાકી. આ 1.00 કહેવાય. 100 માંથી 5 જાય તો 100 માંથી 5 જાય તો 95. 0.95. સમજ પર હે? થોડીક આવી બુદ્ધિ વાપરીએ ને તો બહુ આરામથી પોઈન્ટ વાળી બાદબાકી થઈ જાય. બરાબર? આવી ગયો જવાબ, પતી ગયો દાખલો. કોઈને કઈ તકલીફ? આવડી જશે દાખલો? સહેલો છે. આગળ વધીએ. બોર્ડમાં પૂછાય છે, આ દાખલો બી આઈએમપી છે. જો હવે એક સિમ્પલ વસ્તુ, 1 માર્કમાં જો આ દાખલો પૂછાય તો શોર્ટકટમાં કેવી રીતના પતાવવાનો? જ્યારે બી પૂરક ઘટનાની સંભાવના શોધવાની આવે તો 1 માંથી આપેલી સંભાવના બાદ કરી દેવાની, એટલે દાખલો શોર્ટકટમાં પતી જાય. 1 માંથી 0.05 બાદ કરી દો. અને આ બાદબાકી તો જો તમે જરાક તમારું મેથ સારું હોય તો બાદબાકી બી મોડે મોડે જ ખબર પડી જાય કે 1 માંથી 0.05 જાય તો 0.95. એટલે વગર કોઈ ગણતરીએ તમે રકમ વાંચીને જવાબ આપી શકો આવા દાખલાના, જે દાખલામાં પૂરક ઘટનાની સંભાવના આવે તેવા દાખલા. બરાબર છે હેતરાજ? આગળ વધીએ. એના પછી જો બોર્ડની પરીક્ષામાં આ જ દાખલો જે હમણાં કરાવ્યો ને તે આવી રીતના પૂછાયેલો
એ બી સ્ટાન્ડર્ડ મેથ્સમાં આટલું હેલ્લું પૂછાઈ ગયું. બોલો કે પી ઓફ ઈ 0.05 હોય તો ઈ નહીંની સંભાવના 0.95. ખરું કે ખોટું? ખરું. હમણાં જ આપણે શોધેલું ને 0.95 આવેલું ને. બોલો આટલું હેલ્લું સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાઈ જાય છે. સમજી ગયા? એના પછી જોવો, હેયાન્સ મેચ જીતે તેની સંભાવના 0.48, તો મેચ ન જીતે તેની સંભાવના 0.52. અહીંયા ખરું કે ખોટું કહેવાનું છે. તો જુઓ, મેચ જીતે તેની પૂરક ઘટના મેચ ન જીતે. આનાથી એક દરવાજો બી નહીં ખુલે, તાકાત બી નહીં મળે જરાક બી. ખોલી આપો. અરે ખુલી ગયો ભાઈ, એક દરવાજો નહીં ખુલ્યો, શરમ આવી જોઈએ. ચાલો છોરો, એક ડોરબેલ જો મુકાઈ હોય ને તો આ લોકો ડોરબેલ મારી મારીને થાકી જાય. ચાલો ધ્યાન આપજો. મિસ્ટર અંશ, લુક એટ હિયર. હેયાન્સની વાત છે. મેચ જીતે તેની સંભાવના આપી છે, તો મેચ ન જીતે તેની સંભાવના શોધો. પૂરક ઘટના થઈ ને, તો પૂરક ઘટના તો તમારે 0.48 જે છે તેની પૂરક ઘટનાની સંભાવના શોધવી હોય તો એકમાંથી બાદ કરી દેવાનું. મોરે મોરે થાય કે બાદ બાકી? એકમાંથી 0.48 જાય તો 100 માંથી 48 જાય તો 52. 0.52 સાચું છે. આ વિધાન કેવું છે? ખરું છે. એ આ ખોટું આપેલું છે અહીંયા, ખરું આવે. ચાલો બરાબર. ભૂલમાં કશે કોઈ જગ્યાએ આવી ભૂલ આવી જાય છે, ગલતી સે મિસ્ટેક હો ગઈ है. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 6 આવ્યા, ધ્યાન આપજો. એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓ છે. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. માલિની આવી અને થેલામાંથી મીઠાઈ બહાર કાઢી. બરાબર છે. હવે માલિનીને ખબર નથી કે થેલામાં કઈ મીઠાઈ છે. લીંબુના સ્વાદની છે કે પછી અખરોટના સ્વાદની છે કે બદામના સ્વાદની મીઠાઈ છે કે પછી બીજો કયો સ્વાદ આવે? પાઇનેપલના સ્વાદની મીઠાઈ છે. અને શું થઈ ગયું? હા, સ્ટ્રોબેરી. હા ચાલો ભાઈ, ધ્યાન આપજો. બસ હવે મીઠાઈ મીઠાઈ કર્યા કરે, ધ્યાન આપે. હેતરાજ બેન્ચ નહીં હલાવ. તો માલિનીએ થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢી. આપણને ખબર છે કે થેલામાં દરેકે દરેક મીઠાઈનો સ્વાદ કયો છે? લીંબુ. લીંબુના સ્વાદની દરેક મીઠાઈ લીંબુ સ્વાદની. તો પહેલું પૂછેલું છે કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી? બીજું છે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના. હવે થેલામાં પહેલેથી ખબર જ છે કે દરેકે દરેક મીઠાઈનો સ્વાદ કયો છે? લીંબુ. તો નારંગીના સ્વાદની મીઠાઈની સંભાવના કેટલી થવાની? 0. કેમ કે આ વસ્તુ અશક્ય છે કે માલિનીએ થેલામાં હાથ નાખ્યો તો મીઠાઈનો કઈ સ્વાદ બદલાઈ નહીં જાય. કઈ લીંબુ હોય તો કઈ નારંગી નહીં થઈ જાય, લીંબુનો સ્વાદ લીંબુ જ રહી. એટલે એ જે નારંગીના સ્વાદની મીઠાઈ આવવાની શક્યતા છે જ નહીં, અશક્ય ઘટના, એટલે સંભાવના 0. પણ હવે લીંબુના સ્વાદની મીઠાઈ છે, માલિનીએ થેલામાં હાથ નાખ્યો ને લીંબુના સ્વાદની જ મીઠાઈ નીકળે તેની સંભાવના. તો સાચી વાત છે, કોઈ બી મીઠાઈ બહાર કાઢે, માલિની કોઈ બી મીઠાઈ બહાર કાઢે એનો સ્વાદ લીંબુ સ્વાદ જ હશે. સાચી વાત ને? એટલે કે આ કઈ ઘટના થઈ ગઈ? હેરી શું કહે છે? સમસંભાવી એમ કહે છે આ નાલાયક. ચોક્કસ ઘટના થઈ ગઈ. કેવી ઘટના? ચોક્કસ. અને ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી આવે? 1. વાતમાં સમજ પડી ગઈ ને? પહેલી ઘટના નારંગીનો સ્વાદ અશક્ય ને લીંબુનો સ્વાદ હોય 100% લીંબુનો સ્વાદની જ મીઠાઈ નીકળે એટલે ચોક્કસ. ચાલો ધ્યાન આપજે. હની. તો સૌથી પહેલા આપણે દાખલામાં લખીએ કે અહીં થેલામાં દરેક મીઠાઈ કયા સ્વાદની છે? લીંબુના સ્વાદની છે. ચલો કુલ મીઠાઈ કેટલી છે એ મને કહેવો. ચલો કુલ કેટલી મીઠાઈ છે? બોલો બોલો, કેટલી મીઠાઈ છે કુલ? નથી કીધી. એમની કહેતા 2 મીઠાઈ છે. હવે આપણને ખબર નથી, એટલું કીધું કે દરેક મીઠાઈ એ બધી લીંબુના સ્વાદની, પણ કેટલી એ કીધી નહીં. એટલે આ દાખલામાં પરિણામોની સંખ્યા સાથે કામ નથી કરવાનું, કન્સેપ્ટ સાથે કામ કરવાનું છે. શાની સાથે? કન્સેપ્ટ. કન્સેપ્ટથી જવાબ લાવીશું. થિયરી જે તમે મોઢે કરી છે તેની મદદથી જવાબ. ચાલો તો નંબર 1, સૌથી પહેલી જે ઘટના છે તેને ઘટના એ નામ આપીએ. ધારો કે ઘટના એ, શું લખશો ઘટના એમાં? બહાર કાઢેલી મીઠાઈ. બહાર કાઢેલી મીઠાઈ કયા સ્વાદની હોય? નારંગીના સ્વાદની હોય.
વાક્ય બનાવતા શીખો તમે. ડાયરેક્ટ નહીં લખવાનું કે નારંગીના સ્વાદની મીઠાઈઓ. આ વાક્ય આવી રીતના બનાવવાનું. અધૂરું વાક્ય કહેવાય. ચાલો, તો થેલામાં માત્ર લીંબુના સ્વાદની જ મીઠાઈ છે. આખું બકબક કરે. થેલામાં માત્ર લીંબુના સ્વાદની જ મીઠાઈ છે. નારંગી સ્વાદની એક પણ મીઠાઈ નથી. નારંગી સ્વાદની એક પણ મીઠાઈ નથી. માટે ઘટના એક એવી ઘટના છે, અશક્ય ઘટના છે. અને અશક્ય ઘટના આવે તો કોઈ સૂત્ર નહીં મૂકે તો ચાલે, ડાયરેક્ટ જ જવાબ લખી નાખવાનો કે પી ઓફ એ બરાબર 0. જયેશ, અને પી કાઉન્સ એ નહીં બોલાય, અને બોલાય પી ઓફ એ, કે જે 50 થી 60 વાર તો મેં બોલી જ ગયો હોવા આ ચેપ્ટર ચાલુ કર્યા પછી. બરાબર. પછી તમે એમ કહો કે સર વાંચતી વખતે ઝેરોક્સમાં ઓડિયો આપો નહીં, એટલે હું ઓડિયો પ્લે કરું એટલે એમાં બોલે, જેમ બોલે એવી રીતના હું વાંચું, કે એમાં બોલે પી કાઉન્સ છે તો હું એવું બોલા. એટલું તો હવે તમારામાં સેન્સ હોવી જોઈએ. એટલું આમાં હું એવું સાબિત જ થઈ જાય કે તમે ક્લાસમાં ખાલી બેહવા આવે એવું જ સાબિત થઈ જાય પછી તમે આવી રીતના બોલે એટલે. ચાલો સેકન્ડ, ધારો કે ઘટના બી. ચાલો, ઘટના બી નું વિધાન લખાવશે રૂમાના. બહાર કાઢ, ચાલની લખાવ નહીં. રૂમાના એમ વિચારે કે મેં જ છું ને. રૂમાના એમ, બહાર કાઢેલી મીઠાઈ કયા સ્વાદની હોય? લીંબુના સ્વાદની હોય. થેલામાં દરેક મીઠાઈ, વૈષ્ણવી, દરેક મીઠાઈ લીંબુના સ્વાદની જ છે. માટે ઘટના બી કેવી ઘટના છે? ચોક્કસ શક્ય ઘટના એમ નહીં બોલતા ભાઈ, ચોક્કસ ઘટના છે. અને ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી આવે? પતી ગયો દાખલો. કોને નહીં સમજ પડી? એના પછી નેક્સ્ટ દાખલો, ધ્યાન આપતા રહેજો. પ્રશ્ન 7, રુચિ ધ્યાન આપજે. આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. તો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? આ દાખલામાં પણ તમને કોઈ ક્વોન્ટિટી નથી આપી. આમાં સીધું સંભાવના આપી છે, એક સંભાવના આપી છે, બીજી સંભાવના શોધવાની છે. જે ઘટનાની સંભાવના આપી છે તે સંભાવનામાં કીધું છે કે 2 વિદ્યાર્થીનો જન્મદિવસ સમાન ન હોય. અને જે સંભાવના શોધવાની છે તે હાની? બેવનો જન્મદિવસ સમાન હોય. જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના આપી દીધી. જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેવી રીતે શોધશો? પૂરક ઘટના થઈ. બેવ ઘટના કેવી ઘટના થઈ? પૂરક ઘટના. સમજ પડતી છે? મેં બોલ્યો એટલે સમજ પડી કે પહેલેથી સમજ પડી ગયેલી? મારા બોલવા પહેલા પડી ગયેલી કે આ પૂરક ઘટના છે આ બે? એમ કેમ કે વાક્યમાં નહીં લાગી જાય, ન લાગી જાય એટલે પૂરક ઘટના બની ગઈ. આમાં એમ કીધું છે કે જન્મદિવસ સમાન હોય, તો આમાં સમાન ન હોય. આમાં સમાન ન હોય એમ કીધું છે ને આમાં કીધું છે સમાન હોય. થઈ ગયું ને પૂરક ઘટના. પૂરક ઘટનામાં આવું જ થાય ને. હું વિચારે છે? નહીં વિચારવાનો તો વિચાર તો સમજ પર હે. ચાલો, તો આ ટાઈપનો એક દાખલો આપણે ઓલરેડી ઉદાહરણમાં કરેલો, સંગીતા અને રેશમા વાળો. બરાબર, એવી રીતના જ કરવાનો છે. આ દાખલો મોસ્ટ આઈએમપી છે. આ દાખલામાં સ્ટાર્ટિંગમાં એમ નહીં લખી દેતા તમામ શક્ય પરિણામોની સંખ્યા બરાબર 3 વિદ્યાર્થી એટલે 3, એવું નહીં લખી દેતા. એવી રીતના દાખલો થાય જ નહીં. આમાં ડાયરેક્ટ ઘટના લેવાની, ઘટનાને ધારવાની. હેરી, ધારો કે ઘટના, નામ આપ. ધારો કે ઘટના, ચાલ વાક્ય લખાવજે. ઘટના એ 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ, આ જોયું, જન્મદિવસ સમાન ન હોય. પૈટુભાઈ જોઈ લીધું? અનુહ ધ્યાન. જ્યારે બી ઘટનાનું વર્ણન કરીએ ત્યારે સંભાવના શબ્દ નહીં વાપરી શકાય. ઘટનાનું વર્ણન કે જન્મદિવસ સમાન ન હોય, સંભાવના શબ્દ ઘટનાના વર્ણનમાં નહીં આવે. આગળ બી કીધેલું. ચાલો, તો આ ઘટના એની સંભાવના ઓલરેડી આપણને આપેલી છે. હર્ષ કેટલી આપેલી છે? 0.992. ચાલો, એના પછી તેજલ. હવે આપણે કઈ ઘટનાની સંભાવના શોધવાની છે? જન્મદિવસ સમાન હોય તેની સંભાવના શોધવાની છે. તો સૌથી પહેલા જન્મદિવસ સમાન હોય તે ઘટના
કઈ ઘટના છે? ઘટના એની પૂરક, એટલે એને સંકેતમાં શું લખાય? પી ની લખવાનું, ઘટનાની વાત ચાલે છે. એ બાર શું લખાય? પી બાર નહીં, એ બાર. હવે બંને વિદ્યાર્થીઓનો જન્મદિવસ કેવો હોય? સમાન હોય. તે ઘટના, ચાલે ધ્યાન આપે રૂમાના, તે ઘટના કઈ થઈ? તે ઘટના એ બાર છે. ચલો, જ્યારે બી 12 ની એન્ટ્રી પડે એટલે સૂત્ર મૂકી દેવાનું. સૂત્ર પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર 1. ચલો ઓમ પી ઓફ એ 0.992, નૈતિક પી ઓફ એ બાર શોધવાના છે. ચાલો બાજુ પલટ કરો. પી ઓફ એ બાર બરાબર 1 ઓછા 0.992. આમાં 3 આંકડા છે એટલે 1000. 1000 માંથી 992 જાય તો 0.008. સમજ પડી ગઈ બધાને? સહેલું છે. આવી ગયો ને જવાબ? બોર્ડમાં પૂછાઈ શકે તેવો દાખલો. પૂરક ઘટના આવે એટલે તો રમતા રમતા જવાબ આવી જાય. વગર ગણતરીએ મોરે મોરે બી જવાબ લાવી શકાય. સમજ પડી? નેક્સ્ટ દાખલો, પ્રશ્ન 8. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દરા છે. થેલામાંથી એક દરો યાદચ્છિક રીતે કાઢવાનો છે. તો બહાર કાઢેલો દરો પહેલું લાલ હોય, બીજું લાલ ન હોય તેની સંભાવના. હવે મારે આ દાખલો તમને હોમવર્કમાં આપવો જોઈએ. હવે તો આવડે ને તમને? લખાણ કેવી રીતના લખાય, ઘટનાને કેવી રીતના ધારવાની, કેવી રીતના સૂત્ર મૂકવાનું, કેવી રીતના કિંમત મૂકવાની, કેવી રીતના ભાગ ઉડાડવાનો, કેવી રીતના જવાબને બોક્સ આપવાનો. આવડે છે ને? ચાલો, કુલ દરા કેટલા થશે? 3 ને 5 8. કોને 5 લખાયો? 5 ને 3 8, એટલે n બરાબર 8. લાલની સંભાવના, લાલ દરા 3 છે, કુલ દરા 8 છે. દાખલો પૂરો. પહેલાનું પૈતું એટલે લાલ ન હોય, લાલ નથી એટલે એ કયો છે? સફેદ નહીં, કારો. અલા હું સફેદ? લાલ નથી એટલે દરો કારો દરો છે. કારા દરા કેટલા છે? 5 અને કુલ દરા છે 8. ભાગ ચાલે તો ચલાવી દેવાનો, પતી ગયો દાખલો. બોલો, બેઝિક મેથ્સમાં આટલું હેલું પૂછાય? કેટલો હેલો દાખલો બેઝિક મેથ્સમાં પૂછાયેલો. બેઠા 2 માર્ક લેવાના. વિભૂતિ ઘરેથી લખાશે ને? કઈ વાંધો નહીં આવે ને? હા એમ. કૃપા શું થયું? તબિયત સારી છે ને? ચાલો આગળ વધ્યા. શું થયું તમને લોકોને? કઈ તકલીફ? પેલો મટીરિયલ માંથી નથી જવાબ લખવાના, દાખલા ઉતારવાના. જાતે મગજથી દાખલા ગંજે. હેતરાજ સ્કૂલના મટીરિયલ માંથી દાખલા ગણશે નહીં તો. નેક્સ્ટ દાખલો જુઓ. આવા કેટલા દાખલા બોર્ડમાં પૂછાય, આવા દરાવાળા ને લખોટી વાળા ને આવા બધા. હા, હવે કોઈ દાખલામાં દરો હોય તો કોઈ દાખલામાં દરો બની જાય લખોટી. શબ્દ બદલી બદલીને પૂછ્યા રાખે છે. બરાબર? તો જો 3 લાલ 5 કાળા ને 7 સફેદ, કુલ દરા સરવાળો મારી દેજો. 7 ને 3 10 ને 5 15. લાલ દરાની સંભાવના, લાલ છે 3, 3 ના છેદમાં 15, 3 50 15. કારો, કારા દરા 5, કુલ દરા 15, 5 તાલી 15. જયેશ તને સમજ પડતી છે? આટલું શોર્ટકટમાં આપણે કેવી રીતના કરી રહ્યા છે તે સમજ પડતી છે ને? છેદમાં કુલ લખવાનું ને અંશમાં જે કીધું હોય, લાલ કીધું એટલે લાલ દરા 3 એમ. આમાં કારો દરો કેટલા છે? 5. સફેદ ન હોય, સફેદ ન હોય એટલે કે કાંટો લાલ કાંટો કારો. 5 ને 3 એટલે આનો જવાબ 8 ના છેદમાં કુલ દરા કેટલા છે? 15. ભાગ ચાલે ના? આવી જાય આવી રીતના ફટાફટ જવાબ. 1 માર્કમાં પૂછાય તો શોર્ટકટમાં મેં કેવું કર્યું? શોર્ટકટ એવી રીતના. પણ આ દાખલો 3 માર્કમાં પૂછાયેલો બેઝિક મેથ્સમાં, એટલે એને ઇજ્જતથી કરવાનો, સ્ટેપ બાય સ્ટેપ. એના પછી પ્રશ્ન 9 જોવો ભાઈ. એવો જ દાખલો આવી ગઈ ને લખોટી. તમે ના પાડતા હતા પણ મેં કીધેલું જ હતું. ચાલો, એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટી. બોલો કુલ કેટલી? કુલ લખોટી 5 વત્તા 8 વત્તા 4, 8 ને 4 12 ને 5 17. ચાલો, બહાર કાઢેલી લખોટી પહેલું લાલ હોય તેની સંભાવના. લાલ લખોટી કેટલી છે શોધી નાખો. કેટલામાંથી? 17 માંથી. ભાગ ચલાવજો. સફેદ હોય, સફેદ કેટલી? કેટલામાંથી? ભાગ ચલાવજો. લીલી ન હોય તો લીલી સિવાયની કેટલી છે? આ બે, સફેદ ને લાલ. સરવાળો કરો. 8 ને 5, 8 ને 5 13, એટલે આનો જવાબ 13 ના છેદમાં 17. આ દાખલો બી તમારે ઘરેથી હવે લખવાનો રહેશે. ચાલ ની ભાઈ, આવું નહીં કરવાનું. અચાનક જ શું થઈ જાય છે? એ ચાલ્યું. આ ભૂસાઈ ગયું.
ચાલો સમજ પડતી છે ને બધાને? ચાલો ધ્યાન આપજો. ધાર્મિક અહીંયા ધ્યાન આપજો બેટા. મને કેમ એવું લાગે કે તું એ તારી જગ્યા બદલી છે? તારી જગ્યા આ સાઈડ હતી ને? તો અંદર હતી તો ત્યાં અહીંયા કોણ હતું? સારું ચાલો કઈ નહીં, પછી એવું લાગે તો મને કે તારી જગ્યા આ બાજુ કરાવી દેવા. પ્રશ્ન 10 ધ્યાન આપજો. વિભૂતિ તું ધ્યાન આપ અહીંયા. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય. તો સિક્કો 50 પૈસાનો સિક્કો હોય, ₹5નો સિક્કો ના હોય તેની સંભાવના કેટલી? ચાલો ભાઈ આમાં બી કઈ છે નહીં, સરવાળો માર દેવાનો. કુલ સિક્કા એમાં 50 પૈસાના કેટલા છે? 100 સિક્કાના છેદમાં કુલ કેટલા તે લખતા આવડે ને આવું તમને? ચાલો તો કુલ સિક્કા મને કહી દેવાની. 50 પૈસાના 100 સિક્કા 100, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા ને 5 રૂપિયાના 10. કર્યો સરવાળો કેટલો થયો? 180 થશે. 50 પૈસાનો સિક્કો હોય બરાબર, ગલ્લો ઊંધો કરવાથી નીકળતો સિક્કો 50 પૈસાનો 100 છેદમાં 180, 0 ઉડી જાય. 2 પચામ 10, 2 નવામ 18, 5ના છેદમાં 9. ₹5નો સિક્કો ન હોય એટલે ટોટલ 180 સિક્કામાંથી 5 રૂપિયાના કેટલા સિક્કા છે? 10 કરી નાખો એટલે 170 સિક્કા 5 રૂપિયાના નથી. તો આ 170 સિક્કાની સંભાવના 170ના છેદમાં કુલ 180, તો આનો જવાબ 17ના છેદમાં 18. ઓકે ચાલો નેક્સ્ટ દાખલો કરી નાખજો ભાઈ. એના પછી હવે હોમવર્ક કદાચ આવશે. ચાલો આ એ જ દાખલો છે બેઠો, બસ બોર્ડની પરીક્ષામાં ને આ બોર્ડમાં નહીં, આ એમપી છે, એમપી મોડેલ પેપર નમૂનાના પ્રશ્નપત્રમાં આ દાખલો જ્યારે નાખેલો હતો ત્યારે આમાં બસ ખાલી એટલો ફરક છે. આગળના દાખલામાં ₹5નો સિક્કો ન હોય એમ કીધેલું, આમાં ₹5નો સિક્કો હોય. કેટલા છે 5ના? 10 છે ને? 10ના છેદમાં 180 એટલે 1ના છેદમાં 18. આ બીજાનો જવાબ આવશે 1ના છેદમાં 18. જોયું? આવી ગયો ને? એના પછી આવી ગયો હોમવર્ક તમારું ફેવરેટ. આના વગર પ્રેક્ટિસ નહીં થાય. અમુક દાખલા તો જે ટેક્સ્ટબુકના દાખલા કરાવ્યા છે અમુક વિદ્યાર્થી એને તો એવો નથી કર્યું, ખબર નહીં આ કેદારે કરી રહે. ચાલ આજની તારીખ કઈ છે? 14, 7/7/25 ને સોમવાર. આવતીકાલે જ આપણે સબમિશન રાખી દઈએ. એક્ઝામ તો પરમદારે છે. સારું ચાલો આવતો સોમવારની તારીખ કહી દઉં, પણ 14 ને 7 કેટલા થાય? 21, 21/7/25 ને કયો વાર આવે? સોમવાર. અઠવાડિયું બેઠું આપી દેમ છું પણ લેસન કરી નાખજો. અમુક જણ તો છે ને અઠવાડિયું આપે ને એટલે લેસન નહીં કરે, એમ કીધું હોય ને કાલે ને કાલે તો થઈ જાય. હા તું કાલે જ કરી નાખ, તારા માટે એ જ સમજદારી છે. જયેશ આપણે શું કરવાના લેસનનું? શું કઈ? હા એમ બધું જ પટાવ, ટેક્સ્ટબુક ને આ બી. આ કેટલા દાખલા છે ખબર? 7 દાખલા છે. કેટલા દાખલા છે? 7 દાખલા છે. 7 દાખલા અહીંયા જવાબ આપેલા છે. શું લાગે 7 પછી હશે કે? ચાલો પ્રશ્ન 11 ધ્યાન આપજો. આયુષી, ઓકે આયુષી ને પેલી રાજવી. રાજવી ધ્યાન આપજે. ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. ગોપીએ માછલી ખરીદી બરાબર, માછલી ઘરમાં ગયા અને માછલી ખરીદી. અલા ભાઈ માછલી ઘર જ કેવાય તું. આ એક્વેરિયમ ને માછલી ઘર નહીં બોલાય વાત કરે છે. અલા આને કઈ સમજાવો તમે. જયલા, જયલા તું બહુ સિરિયસ નહીં થઈ જા હવે, ખુશ રે ને. નખ નહીં ખવાય આવી રીતના. નાના છોકરા છે તું કે તને કેવું પડે નખ નહીં ખાય એમ? કેવો છોકરો છે? ચાલો વંશિકા જોજે બેટા, માછલી આપણે લેવા જશું. એટલે જરાક ખુશ બી રહેવાનું એમ. ચાલો આપણે જોજે. હર્ષ
ચાલ રુચિ જોજે બેટા. માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. દુકાનદારે એક માછલી બહાર કાઢી દીધી. આ ટાંકીમાં 5 નર માછલી, નર એટલે જેન્ટ્સ, 8 માદા માછલી એટલે લેડીઝ. જુઓ આકૃતિ, જોઈ લેવું, દેખાતી છે આ માછલી બધી? આમાંથી 5 નર છે ને 8 માદા છે. એટલે એમ આ લોકો આકૃતિ જોવા એટલા સારું કે જો આમાં નર કોણ છે, માદા કોણ છે. શરમ આવી જોઈએ. બરાબર, એના સારું આવી આકૃતિ આપ્યા કરે. વગર આકૃતિ નહીં જોતા તમે. બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી છે. એટલે દુકાનદારે યાદચ્છિક રીતે કોઈ બી એક માછલી જે હાથમાં આવી તે કાઢી દીધી. ને હવે જોવાનું છે કે આ માછલી નર હોય તેની સંભાવના કેટલી. નર માછલી સરવાળો માર દે, 8 ને 5 કેટલી? 13 માછલી છે ને. કુલ માછલી છે 13. એમાં નર માછલી કેટલી છે? નર માછલી છે 5 એટલે 5/13. બસ, તો સંભાવનાની ગણતરીમાં માછલીને શું જોવાનું હતું? પૈતું. ચાલો આગળ વધીએ. બરાબર, નેક્સ્ટ પ્રશ્ન 12 ધ્યાન આપજો. આ દાખલો બોર્ડની પરીક્ષામાં 4 માર્કમાં પૂછાઈ શકે છે. તમે કહો અહીંયા તો 2 જ લખેલા છે, પણ સાચી વાત એ છે કે આ 4 માર્કમાં પૂછાઈ શકે છે. કેટલા માર્કમાં? 4. 3 માર્કમાં બી પૂછાઈ શકે. 3 માર્ક હોય તો 3 વસ્તુ આપે, 2 માર્ક હોય તો 2 વસ્તુ, 4 ની. 4 માર્ક હોય તો 4 વસ્તુ. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. તકની રમત, તક વચ્ચે તીર હોય, દેખાય આ તીર? આ તીર ગોલ ગોલ ફરે. બરાબર, એમ જરાક ધક્કો માર દે એટલે ગોલ ફરવા માંડે. ઓકે, આવી રમત તમે કદાચ જિંદગીમાં રમ્યા હોય તો ખબર નહીં, પણ પિક્ચરમાં 100% જોઈ. પિક્ચરમાં તીર ગોલ નહીં ફરે, વચ્ચે બાટલી હોય. હા બરાબર, પહેલા પી લઈ ને પછી બાટલી ખાલી થઈ જાય એટલે આવું બધું રમવાનું ચાલુ કરી દઈ. મસ્ત ગોલ ફેરવે, પછી જેની બાજુ આવે તેને ટ્રુથ ઓર ડેર. ચાલ બોલ, ટ્રુથ ઓર ડેર. ટ્રુથ એમ કે એટલે એવો ગંદો સવાલ પૂછે. પછી એનો જવાબ આપવો પડે. ટ્રુથ એટલે સાચો જવાબ આપવો જ પડે. પેલો એમ કે હું જે જવાબ આપવા મને જ ખબર છે સાચો છે કે ખોટો, હે ને? હા પાડે જો. ચાલો ભાઈ, મને ખબર છે તું બહુ ચાલબાજ ખિલાડી છે આવી રમતમાં. ચાલો, તો આ જે રમત છે તેમાં આંકડા આપેલા છે અહીંયા 1 2 3 4 5 6 7 8. તો આ 8 આંકડામાંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. પેલું તીર છે તેને તમે ફેરવો તો કોઈ બી એક આંકડા પર આવીને અટકે. અને આ સમસંભાવી છે. આ તીરનું કોઈ બી અંક પર જવું એ એક સરખી શક્યતા ધરાવે છે. તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. 8 તરફ નિર્દેશ, 8 આખા આમાં કેટલી વાર છે? એક જ વાર. કેટલામાંથી? 8 માંથી. પૈતું. અયુગ્મ પર નિર્દેશ કરે. અયુગ્મ એટલે આમાં અયુગ્મ કઈ કઈ? 1 3 5 ને 7. કેટલા થયા? 4 થયા ને કુલ કેટલા? 8. 4/8. 4 8 એટલે આનો જવાબ 1/2. 2 કરતા મોટી સંખ્યા પર નિર્દેશ કરે. 2 કરતા મોટી એટલે કઈ? 1 થી તે 8. 2 કરતા મોટી એટલે 1 થી 8. સમજ પડે છે વાતમાં? તો 1 2 3 4 5 6 7 ને 8. કેટલા પરિણામ થયા? કેટલામાંથી? 8 માંથી. 2 ભાગ ચાલે, 2 તાલી 6, 2 ચોક 8. ને છેલ્લું 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. 9 કરતા નાની એટલે બધી જ. એટલે 8 8. 8/8 એટલે એક કેવી ઘટના? ચોક્કસ ઘટના. આવી ગયા બધા જવાબ. ચાલો, એક ખાલી 4 માંથી એક લખાઈ દેમ, વાંધો નહીં ને? બાકીના ઘરેથી કયું લખાઈ દેમ? અહીં તકની રમતની સંખ્યાઓ, કઈ કઈ સંખ્યાઓ તકની રમતમાં છે? 1 2 3 4 5 6 7 8. બસ 8 પર અટકી જવાનું છે. માટે તમામ શક્ય પરિણામોની સંખ્યા n. હેરી તું ગણીને કે મને આ કેટલા છે? વેરી ગુડ, બહુ જલ્દી ગણી કાઢ્યું. ચાલો, એના પછી નંબર 1, ધારો કે ઘટના. આરચી, પહેલી ઘટનાને તારે શું નામ આપવું છે? એ. હું તમને આમાંથી કયો કરાવું? એમ તો બધા જ હલ્લા છે, છેલ્લો કરાવી દેમ. 1 2 3 નો જવાબ છે હોમવર્ક.
ચાલો 4 શું થાય છે કયો હા તેને જયેશ ને પવન લાગે તેમાં તને હું વાંધો છે આમાં શું થયું ઠંડી લાગે આને આટલા ભરચક ક્લાસમાં ચાલો આ લોકોને ગરમી લાગે છે ને ધારો કે નિધિ ધારો કે ચાલે પહેલી ને એ બીજી બી ત્રીજી સી તો ચોથી ઘટના ડી ધારો કે ઘટના ડી હું લખીએ પણ આમાં ચાલે બોલે ઘટના ડી માં હું સંખ્યા શબ્દ લખી દઉં સંખ્યા 9 કરતા નાની હોય ચાલો સંખ્યા 9 કરતા નાની હોય હવે તમારે આના લખવાના છે સાનુકૂળ પરિણામ કયા પરિણામ સાનુકૂળ પરિણામો ઘટના ડી ના સાનુકૂળ પરિણામ એટલે કયા પરિણામ 9 કરતા નાના છે તે લખાવો બધા જ 1 2 3 4 5 6 7 8 તમે એવું પણ વાક્ય લખી શકો કે અહીં તમામ પરિણામો 9 થી નાના છે તમારા પર છે સાનુકૂળ પરિણામોની સંખ્યા એમ બરાબર કેટલી 8 માટે ઘટના ડી ની સંભાવના પી ઓફ ડી સૂત્ર એમ ના છેદમાં એન માટે પી ઓફ ડી બરાબર એમ છે ભાઈ 8 અને એન પણ 8 8 ના છેદમાં 8 8 1 8 1 આવડી જાય વાંધો નહીં આવે ને બોર્ડમાં પૂછાવાનું જ છે જયેશ બહુ સહેલું છે પ્રેક્ટિસ કરજે સરખી રીતના એના પછી જુઓ બોર્ડમાં આ બોર્ડનું નથી પણ આ એમપી છે મોડેલ પેપર આજ બેઠી રકમ પણ આ દાખલો 3 માર્કમાં નાખી દીધો તો મેં તમને કીધેલું એમ જેટલામાં કેટલી વસ્તુ 3 માર્કના દાખલામાં 3 વસ્તુ બરાબર ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 13 મોસ્ટ આઈએમપી આ દાખલો બી બોર્ડમાં પૂછાવાનો જ છે બેઝિક મેથ્સમાં 2023માં પૂછાઈ ગયો છે અને આ દાખલો જુદી રીતે લગભગ 15 થી 20 વાર પૂછાયો છે બેઠી આ જ રકમ માટે એકવાર પણ રકમ બદલીને 15 થી 20 વાર પૂછાયેલો છે અને કેવી રકમ આવે તે બધી બતાવું તને નીલ તું ટેન્શન નહીં લે તો જોઈને ખુશ થઈ જશે ચાલો ધ્યાન આપજો ભવ્ય પાસાને એક વાર ફેંકવાનો છે પાસો લીધો ફેંકી દીધો પહેલું અવિભાજ્ય સંખ્યા બીજું 2 અને 6 વચ્ચેની સંખ્યા ત્રીજું અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો ચાલો ચાલુ કરીએ દાખલો એમ તો આ દાખલો તમને લેસનમાં આપી દે તો બી વાંધો નહીં આવે પણ મોસ્ટ આઈએમપી છે એટલે કરાવી દેમ બરાબર અમુક જન બગ્ગા મારે પછી ઘરે ગઈને પાસો રૂનાલી પહેલું વાક્ય શું હોવું જોઈએ આપણું ડાયરેક્ટ અવિભાજ્ય પાસાને એક વાર ફેંકવાથી મળતા તમામ શક્ય પરિણામો લખાવો ચાલો 1 2 3 4 5 6 માટે જયેશ લખાવજે હવે તો આ હિન્ટ આપી જો ને તમામ શક્ય પરિણામોની સંખ્યા લખાવજે તમામ શક્ય પરિણામોની સંખ્યા n બરાબર 6 પરિણામ થયા નંબર 1 ધારો કે ઘટના એ આરચી ઘટના એમાં શું લખીએ વાક્ય ખાલી અવિભાજ્યથી થોડું ચાલો એ હજી ટૂંકું કર પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે ચાલ નીલ લખાવજે સાનુકૂળ પરિણામ આપણી પાસે જે 1 થી 6 સંખ્યા છે ને આમાં અવિભાજ્ય કઈ છે બોલ પ્રાચી અવિભાજ્યમાં 2 3 ને 5 આ એક તો રહી ગયો એકને નહીં લેવાનો એકને નહીં લેવાય કેમ કે એક એ તટસ્થ છે વિભાજ્યમાં પણ ન આવે અવિભાજ્યમાં પણ ન આવે મનીષ લખાવ 2 3 4 નીલા 2 તો અવિભાજ્ય એટલે અવયવ ન પડે પહેલા ચેપ્ટરમાં ભણેલા આપણે એટલે કેમ રિવિઝન કરો સમયે રવિવાર મળે ને તેમાં રિવિઝન કરવું જોઈએ
તો લેસનના ઠેકાણા નથી એમ કહેતા હે તમે. સાનુકૂળ પરિણામોની સંખ્યા એમ. સાનુકૂળ પરિણામોની સંખ્યા એમ કેટલા? કાવ્યા, ગણિકાર. 1, 2 ને માટે ઘટના એની સંભાવના પી ઓફ એ. સૂત્ર એમના છેદમાં એન. પી ઓફ એ બરાબર કિંમત એમ બરાબર 3, એન બરાબર 6, ટોંડુ 6. જવાબ 1/2. હર્ષ સમજ પડી. એના પછી હવે કઈ ઘટના? નંબર 2 માં ધારો કે ઘટના બી. શું લખીએ ઘટના બી માં ભાવસાર? પાસા પર 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. ચાલજે રિયા, લખાવ સાનુકૂળ પરિણામ. 2 અને 6 વચ્ચેની સંખ્યા કઈ કઈ આવે પાસા પર? 3, 4 ને 5. 2 અને 6 વચ્ચે એટલે 2 અને 6 ને ન લેવાના. ગુંજન, ગણિકાર. કેટલા પરિણામ થયા? એ ગુંજન, સાનુકૂળ પરિણામોની સંખ્યા એમ બરાબર કેટલી આવી? 3. ઘટના બી ની સંભાવના પી ઓફ બી નું સૂત્ર એમના છેદમાં એન. પી ઓફ બી બરાબર હેતરાજ એમની કિંમત એન ની કિંમત 6 હતી. યાદ છે ને ટોંડુ? આનો જવાબ બી પાછો કેટલો આવ્યો? 1/2. ચાલો એના પછી નંબર 3 રોહિત. ચાલ ઘટનાને લખાવ. ધારો કે ઘટના સી. હું લખીએ પાસા પર અયુગ્મ સંખ્યા મળે. પાસા પર અયુગ્મ સંખ્યા મળે. ચાલજે ભાઈ અંશ, સાનુકૂળ પરિણામ લખાવ. અયુગ્મમાં કયા? અયુગ્મ એટલે 1, 3 ને 5. યુગ્મ એટલે 2, 4 ને 6. રુચિ, ગણિકાર. કેટલા થયા? સાનુકૂળ પરિણામોની સંખ્યા એમ બરાબર 3 થયા. ઘટના સી ની સંભાવના પી ઓફ સી એમના છેદમાં એન. મૂકી દેવો કિંમત 3/6. પાછો એ જ જવાબ આવ્યો 1/2. કોને નિયમ જ પડી? મનીષ, કયા સ્ટેપમાં નહીં સમજ પડી? બધા સ્ટેપમાં. ચાલો તમે આ ઘટના તોને તોન ઘટનાનું જરા વર્ણન તો કરો. તોને તોન સમસંભાવી છે એટલે જ તોને તોનની સંભાવના સરખી આવી. પછી બીજું કઈ પ્રાથમિક કહેવાય? નહીં કહેવાય, કેમ કે એક પરિણામની ટોન પરિણામ આવ્યા. પ્રાથમિક નહીં કહેવાય. પૂરક તો કહેવાય ને. પૂરક પૂરક બી નહીં કહેવાય, કેમ કે પૂરક એટલે બે ઘટનાની વાત હોય તો એ બે ને એકબીજાની પૂરક કહી શકાય જો છે નહીંનો સંબંધ હોય. આમાં તો 3 ઘટના છે. સમજ પડી? ચાલો બેટા આયુષ ધ્યાન આપજે. આવી ગયો જવાબ. હવે જો આ દાખલો બોર્ડમાં આવી રીતના એકવાર પૂછાયેલો જુલાઈ 2015માં. 3ની જગ્યાએ 2 વસ્તુ કહીને 2 માર્કમાં પૂછી કાઢ્યો. અવિભાજ્યની સંભાવના હમણાં જ હોય રહી બગાસા ગાવ હેતરાજ 1/2. યુગ્મ, યુગ્મ એટલે 2, 4 ને 6 એટલે 3 પરિણામ 6 માંથી 3/6 1/2. એના પછી પાસાને એકવાર ફેંકો. અયુગ્મની સંભાવના કેટલી? 3/6 1/2. અવિભાજ્ય 1/2. એના પછી અવિભાજ્યની સંભાવના. અવિભાજ્ય ગોખાઈ ગયા. અવિભાજ્યની સંભાવના 3/6 એટલે 1/2. 2 અને 5 ની વચ્ચે 3 ને 4 એટલે કે 2 જ પરિણામ. 6 માંથી 2 જ પરિણામ. 3 ને 4 2 જ પરિણામ એટલે 2/6 એટલે આનો જવાબ 1/3. અંક યુગ્મ હોય 3/6 1/2. પાસાને એકવાર ફેંકો. અવિભાજ્યની સંભાવના 1 માર્કમાં આવું બધું પૂછે 1/2. એના પછી એમસીક્યુ માં બી પૂછે. પાસો એકવાર ફેંકો. અવિભાજ્યની સંભાવના 1/2. એના પછી પાસો ઉછાયરો એના પર 3નો ગુણિત અંકની સંભાવના. 3નો ગુણિત અંક 3નો ગુણિત 3 1 3 3 2 6. બસ પૈતું. કેટલા પરિણામ? 2 પરિણામ. 2/, કુલ પરિણામ 6 2 × 6 1/3. એના પછી પાસા પર અંક 4 આવવાની સંભાવના. ઓમ આપી શકશે જવાબ. અંક 4 ની સંભાવના 1/6 બરાબર છે. અંક 4 આખા પાસા પર એક જ વાર આવે. 6 માંથી એક જ વાર. બસ આજે આટલું જ. સમજ પડી? આજે જેટલું બી ભણાવ્યું તેમાં આજે મોસ્ટ આઈએમપી દાખલા ઘણા બધા હતા. આજે મેં તમને લેસનમાં બી ઘણા બધા દાખલા આપ્યા ચોપડીના, અને એક્સ્ટ્રા આપ્યા તે હજી અલગ. પરંતુ એનું કારણ છે કેમ કે બધું જ કરાવવા જાય તો
સિલેબસ નહીં પતે, જે તમને આવડી જવાનું છે તેવું આપ્યું છે ને નહીં આવડ્યું તો ભાઈ મૂકી દેવું પડે ભણવાનું. સમજી ગયા? કેમ કે ડિસ્કશન બી કર્યું છે દરેક દાખલાનું, લખતા બી શીખવાડી દીધું છે તમને, કયો દાખલો કેવી રીતના લખાય, શરૂઆત કેવી રીતના થાય, બધી જ વસ્તુ. આવતીકાલે એટલીસ્ટ ટેક્સ્ટબુકનું લેસન થઈ જાય કે નહીં થાય? ટેક્સ્ટબુકનું, જે ટેક્સ્ટબુકના દાખલા છે, સાંભળ બેરી બાગી, હા હું કે યાર તો હું બાગી નથી એમ? બાગી એટલે રેબલ થાય, હિંમત વાળી. આમાં હિંમત નથી, છોડો. ચાલો, ઓકે, ક્લિયર છે બધાને? કાલે લેસન ટેક્સ્ટબુકનું એટલીસ્ટ કરી નાખજો. નૈતિકની ઈચ્છા એવી છે કે સર હું બધું જ કરી આવા. સારું તું બધું કર.